શિયાળો હોય એટલે લીલા શાકભાજી તો ખૂબ સરસ મળતા જ હોય, પણ સાથે સાથે લીલા જે કઠોળ છે એ પણ ખૂબ સરસ મળતા હોય. તો ફ્રેન્ડ્સ, આજની આપણી સ્વાદની સફરમાં લીલા કઠોળમાંથી બનતી ખૂબ સરસ મજાની ઇનોવેટિવ વાનગી લઈને હું આવી ગઈ છું. હું છું આપની દોસ્ત કમ હોસ્ટ ડૉક્ટર બિંદુ એન્ડ વેલકમ ટુ કુકિંગ કા પંચ. ફ્રેન્ડ્સ, હું કિન્નરીબેનના ઘરે આવી ગઈ છું એક નવી વાનગીને એક્સપ્લોર કરવા માટે. તો પૂછી લઈએ વાનગીનું નામ શું છે. હાય કિન્નરીબેન, કેમ છો? બસ મજામાં, તમે કેમ છો? હું પણ એકદમ મજામાં. શિયાળો ચાલી રહ્યો છે અને જવાની તૈયારીમાં છે, રાઈટ? અને લીલા કઠોળ ખૂબ સરસ મળે છે બજારમાં. તો આજે લીલા કઠોળમાંથી શું બનાવવાના છો? આજે હું લીલા કઠોળમાંથી તુવેરના સેવરી લડ્ડુ બનાવવાની છું. અરે વાહ, સેવરી લડ્ડુ. હા, મેં તો પહેલી વાર નામ એ સાંભળ્યું. તમે ચાખશો તો તમને બી ભાવશે અને ફરીવાર બનાવવાનું તમને બી મન થશે. ઓકે, તો ચાલો બનાવી દઈએ. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. આપણે એક વાડકી હાંડવા ઢોકળાનો લોટ લીધેલો છે. તેમાં આપણે 2 ચમચી જેટલું મોવણ દઈશું. આપણે કંસારનો લોટ મોતા હોય ને એ રીતે આ લોટને મોવાનો છે. આપણે એક બાજુ પાણી ગરમ મૂકી દીધું છે. આ પાણી ઉકળે છે એમાં આપણે 1 થી 1.5 ચમચી જેટલા લસણ અને મરચાં નાખીશું. પાણી ઉકળે છે તેમાં જ આપણે થોડી હળદર નાખીશું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. બસ, હવે આ પાણી ઉકળી ગયું છે. આ પાણી ઉકળી ગયેલું છે એ પાણી આપણે આ લોટમાં ઉમેરીશું. ત્યાર પછી આપણે આ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે તુવેરના દાણા, એ નાખીશું. ત્યાર પછી છે લીલા ધાણા, એ આપણે અડધો બાઉલ જેટલા નાખીશું. ત્યાર પછી છે લીલું લસણ, એ આપણે 1 બાઉલ જેટલું નાખીશું. હવે આપણે આ બધું બરાબર મિક્સ કરી દઈશું. હવે આપણે આના નાના નાના લાડુ બનાવીશું. બસ, હવે આપનું આ કુકર સ્ટીમ થઈને રેડી છે એટલે એમાં આપણે વરાળથી બાફવા માટે આ લાડુ મૂકી દઈશું. એને આપણે 10 થી 15 મિનિટ માટે સ્ટીમ કરીશું. બસ, હવે આપણા આ લાડુ સ્ટીમ થઈને રેડી છે. કિન્નરીબેન, આ લડ્ડુ સ્ટીમ થઈને રેડી છે? હા, હવે આ સ્ટીમ થઈને રેડી છે. હવે આપણે એને સર્વ કરી લઈએ. હા. ઓકે. એવું કહેવાય કે એક મુઠિયાનું વર્ઝન છે, રાઈટ? અને શેપ બદલો એટલે લડ્ડુ થઈ જાય. હા, લડ્ડુ. એટલે કે એટ્રેક્શન થી બધા ખાઈ બી લે. બધાને એવું થાય કે લડ્ડુ એટલે ગળ્યા જ લડ્ડુ હોય, યસ પણ તીખા બી હોઈ શકે ને. યસ યસ, કેમ નહીં હોઈ શકે. ઓકે. તો આપણે આ લડ્ડુને લીલી ચટણી, લસણની ચટણી અને સિંગ તેલ સાથે સર્વ કરીશું. ઓકે. કિન્નરીબેન, તમે આટલી સરસ ડિલિશિયસ રેસીપી બતાવી, થેન્ક યુ વેરી મચ. વેલકમ. તમને મળે છે કુકિંગ કા પંચ તરફથી સર્ટિફિકેટ એન્ડ ધન્વંતરી એસ્થેટિક ક્લિનિક તરફથી મળે છે તમને ગિફ્ટ વાઉચર. ઓકે, તમે પણ અમને આ સ્ટેજ ઉપર લાવવા માટે જે કર્યું એ બદલ થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ. તમને પણ કિન્નરીબેન, તમારા જેવી જે લેડીઝ છે, જે ગૃહિણી છે, જેનું ટેલેન્ટ ખૂબ સરસ છે અને લોકો સુધી નથી પહોંચતું, એ પર્પઝથી જ આ શો ચાલે છે કિન્નરીબેન. એટલે થેન્ક યુ વેરી મચ તમને પણ. ફ્રેન્ડ્સ, કિન્નરીબેને તો ખૂબ સરસ હેલ્ધી અને ડિલિશિયસ વાનગી બનાવી દીધી. જો તમને પણ આટલી સરસ વાનગી બનાવતા આવડતી હોય અને તમારી વાનગીનો તડકો બધા સુધી પહોંચાડવો હોય તો સંપર્ક કરો અમને આ નંબર ઉપર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો. ઈટ હેલ્ધી, સ્ટે હેલ્ધી.